મોડાસામાં એક ડોક્ટર પર લાગ્યા ગંભીર આક્ષેપ। મોડાસાના સર્વોદય નગરમાં રહેતા દેવેન્દ્રભાઈ ભોઈના પરિવાર દ્વારા અક્ષર હોસ્પિટલના ડોક્ટર ઉપર સારવાર બાબતે લગાવ્યા ગંભીર આક્ષેપ। અક્ષર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ 20 દિવસની દવા લઈને ઘરે ગયા હતા। પરિવારના મોભીના જણાવ્યા પ્રમાણે રાતના સમયે મૃત્યુ થતા પરિવારજનો રોષે ભરાયા। રિપોર્ટર અલ્પેશ ભાટિયા। હું ડૉક્ટર હેમંતભાઈ પટેલ મોડાસામાં 25 વર્ષથી સાયકિયાટ્રિસ્ટ તરીકે અહીંયા સેવા બજાવું છું। ઘણા બધા દર્દીઓની વ્યસન મુક્તિની સેવાઓ અને દવાઓ અત્યાર સુધી કરેલી છે। જે આ દેવેન્દ્રભાઈ ભોઈના જીવનમાં જે અથવા તો આ એના જીવનમાં જે ઘટના બની છે, તો એમાં એવું છે કે એમને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે મેં સમજાવ્યું કે એને તમારે કારણ જાણવું હોય કે કયા મૃત્યુ કેમ થયું છે, તો એના માટે પીએમ કરવું પડે અને પીએમ આવશે અને પીએમ કરાયા પછી પીએમનો જે રિપોર્ટ આવશે તો એ પ્રમાણે સરકારના કાયદા મુજબ આગળ આપણી કાર્યવાહી કરવી હોય તો એ કોઈ વાંધો નથી। પીએમનો જે રિપોર્ટ આવશે એ આપણે માન્ય ગણીશું। સાહેબ, આ લોકોને એવું કહેવું થાય તમારી દવા ખાવાથી જ આ તકલીફ થઈ છે, શું કહેવું થાય છે? આજ સુધી અસંખ્ય દર્દીઓને આ જ પ્રકારની દવા આપીને બધાને મટાડ્યું છે, પણ આ પ્રકારના કેસમાં ઘણા બધા કારણો મૃત્યુના હોઈ શકે। એ કારણ આપણે પહેલાં ચકાસવું પડે, જાણવું પડે અને એ કારણ આપણે પીએમ દ્વારા જ જાણી શકીશું કે કયા કારણથી આ મૃત્યુ થયું છે। તો એ કારણ જાણ્યા પછી જ આપણે આગળ જે કંઈ કાર્યવાહી કરવી એ બધી થઈ શકશે અને એ કાર્યવાહી માટે હું બંધાયેલો છું। મારું નામ સંજય મેઘા છે અને હું અત્યારે અહીંયા મોડાસામાં મારું સાસરી થાય અને આ જે અત્યારે મૃતક પામેલ છે એ મારે સાડો થાય, સગ્ગો સાડો, અને એનું નામ દેવેન્દ્ર દિનેશભાઈ કડિયા છે। અને અમે બંને મતલબ મારા બીજા સાડુ અને અમે બંને એનો દવા લેવા માટે ગયેલા અક્ષર હોસ્પિટલમાં। માનસિકની દવાઓ મળે છે ત્યાં બોર્ડ મારેલું જ છે કે કેફી દ્રવ્યો કે કોઈ નશાયુક્ત પદાર્થોનું સેવન કરતા હોય, દારૂનું સેવન કરતા હોય એવા દર્દીઓની અમે સેવા કરીએ છીએ। અને જ્યાં કોઈ જગ્યાએ તમે સેવા કરી હોય તો એ જે 3-3, 2-2, 4-4 લાખ ખર્ચો થતો હોય એની જગ્યાએ અમે 400 રૂપિયામાં પણ કરીએ છીએ એવું અમને જણાવેલું। તો અમે અમારી જોડે કન્સલ્ટન્સી બી થઈ હતી એમના જોડે। 2 ડૉક્ટરો છે ત્યાં જે પહેલાં કન્સલ્ટન્સી થાય છે, પછી બીજા મોટા ડૉક્ટર દવા ડિસ્ક્રિપ્શન અમને ડિટેલ્સમાં લખે છે એમના આ દવા આપતી। તો પછી અમે અમારા સાડાને લઈ ગયા હતા 31 તારીખે સવારના 1:15 આસપાસ લઈ ગયા હતા। ત્યારબાદ દવા કન્સલ્ટન્સી થઈ ગઈ, બધું થઈ ગયું, પછી એમને એક બોટલ ચડાવવામાં આવી, ઇન્જેક્શન આપવામાં આવ્યું, બોટલ ચડાવવામાં આવી, પછી એમની લેબોરેટરી કરવામાં આવી। લેબોરેટરી કર્યા બાદ બધી લેબોરેટરીના રિપોર્ટ્સ આવી ગયા, પછી મોટા સાહેબને ત્યાં અંદર કન્સલ્ટન્સીમાં બોલાવ્યા કે ભાઈ આ રીતનું અમને દારૂનું સેવન છે એ 100% મટી જશે અને હું તમને જે દવાઓ આપું છું એ 20 દિવસની આપું છું, તે તમે એમને આપજો જેથી કરીને એમને સારું થઈ જશે। પણ પછી અમે ડિસ્ચાર્જ આપ્યો એટલે અમે ઘરે લઈ ગયા। 3 વાગે, 3:15 અમે ઘરે લઈ ગયા। પછી મારા સાડાને અમે જમવાનું કીધું, જમી લીધું એને। જમીન પછી એને જે બપોરની ગોળીઓ હતી એ અમે આપી એને। બપોરની ગોળીઓ કરવાનું કીધું હતું તો બપોરની ગોળી આપી। પછી 2-3 કલાક તો કદાચ એ જાગતો હશે। પછી અમે બજાર ગયેલા, અમે અહીંયા સાસરીમાં આવેલા પણ અહીંયા થોડુંક રજાઓ ગાળવા જ આવેલા હતા, તો અહીંયા બહાર બજારમાં થોડું ફરવા ગયા મતલબ। તો પછી આવ્યા સાંજે 7, 7:15 ત્યાં સુધી તો આમાં સૂતેલો જોવા મળ્યો, એટલે અમે એમ સમજ્યા કે આ તો આરામ કરે છે। તો પછી જમવાનો ટાઈમ થયો, એમના ફ્રૂટ્સનો અને શાકભાજીનો બિઝનેસ છે તો લેટ જ જમાય છે। તો અમને એમ થયું કે 11:30 જેવા વાગ્યા છે તો ચલો જમવા માટે ઉઠાડીએ, પણ એ કોઈ હાલત એની જમવા માટે ઉઠાડવા ગયા પણ કોઈ મુમેન્ટ નહોતું, કોઈ રિસ્પોન્સ નહોતો। પછી એને લઈને અમે મતલબ અહીંયા આવ્યા અક્ષરમાં કે ભાઈ તમારી દવાથી અમને આને હોશ જ નથી આવતો। તો એમને એવું કીધું હતું તો આ તો ગેન ચડશે, પણ એ હોશમાં જ ના આવ્યા। પછી એમને જવાબદારી કોઈ દવાખાના કોઈ ડૉક્ટરે જવાબદારી લીધી નહીં, અને જ્યારે લઈ ગયા ત્યારે દરવાજો પણ નહોતા ખોલતા। હા, જ્યારે લઈ ગયા ત્યારે દરવાજો પણ ખખડાયો, ખોલતા નહોતા। મેં કીધું આ પેશન્ટ આવ્યું છે, તમારું દરવાજા ખોલવાની ફરજ તમારે પડે છે, તમારે બોલાવો જે તે આપણે ડૉક્ટરને।
તો એમને કે હાલ તો કે તમને નહીં ખોલો. પછી મેં થોડુંક અમુક શબ્દો બોલ્યા કે ભાઈ એવું તો હોતું છે, આ વ્યક્તિ એને મળી જાય શું કરો છો પછી. તો એને પછી દરવાજો ખોલીને અંદર રૂમ નંબર 1 સ્પેશિયલ રૂમ નંબર 1માં એમને જે કમ્પાઉન્ડર તો કોઈ હતું મને ખબર નથી, એ વ્યક્તિએ એમને અંદર દાખલ કર્યા બાદ ડૉક્ટરને મેં કીધું કે ડૉક્ટરને ફોન કરો. તો ડૉક્ટરે એ વ્યક્તિએ ડૉક્ટરને ફોન કર્યો. તો ડૉક્ટરનું કહેવું હતું કે તમે એને બારોબાર લઈ જાઓ, અમે આવી શકતા નથી. મેં કીધું કેમ ના આવી શકો, કેમ ના ડૉક્ટરને તમે કેમ ના આવી શકો. પણ ત્યારબાદ ઘણી બધી રકઝક કર્યા બાદ અંતે ડૉક્ટર સાહેબ આવ્યા. તેના પછી બીજા એક ડૉક્ટર સાહેબ આવ્યા. એમ કરતાં ઘણા બધા 4-5 ડૉક્ટર સાહેબ આવ્યા. બરાબર. મેં કીધું ચલો ડૉક્ટર સાહેબે હવે તપાસ કરો. મેં કીધું દર્દીની ખરેખર કેવી હાલતમાં છે, એ જીવે છે કે મૃત્યુ પામ્યું છે, એની તપાસ કરું. તો સાયકેટ્રિક તરીકે જે હેમંત પટેલ સાહેબ જે ઓળખાય છે એમને રજૂઆત કરી. પણ એમને કહ્યું અમે તો સાયકેટ્રિક અમે ના કરી શકીએ કે આ વ્યક્તિ જીવન જીવે છે કે મરે છે. એમને રજૂ કર્યું કે ભાઈ અમે કોઈ પણ જાતની નક્કી ના કરી શકીએ કે અમે સાયકેટ્રિક છે. કોઈ પણ અમે સાયકેટ્રિક હોય ગમે તે હોય, નાડીના ધબકારા કે આંખની પલકારામાં ટોર્ચ નાખીને દેખી શકાય કે વ્યક્તિ ખરેખર શું છે, જીવે છે કે મરે છે, એટલી તો એમને ખબર હોવી જોઈએ. બરાબર. ડૉક્ટર છે, એમને એમ તો ડૉક્ટર બન્યા નથી. ત્યારબાદ મેં કીધું કે તમે આ વ્યક્તિને મને ખબર છે આના અંદર હું પ્રમાણિત ના કરી શકું કે હું ડૉક્ટર નથી, પણ હું તો એટલું ગાંડો નથી કે ભાઈ મને એટલી ખબર ના પડે કે આ વ્યક્તિ જીવે છે કે મને. અમને થોડીક માનસિકતા છે કે આ વ્યક્તિ જીવે છે કે મરે છે. પછી મને થયું કે ભાઈ લાવો અહીંયાના જે આપણે સ્થાનિક જે સાર્વજનિક હોસ્પિટલમાં જે મેડિકલ ઓફિસર સાહેબ હોય એમને લાવો કે એમને કન્સલ્ટ કરીને એમને રિફર કરીને અહીંયા આપણે બતાવી દઈએ કે ડૉક્ટર આવો અહીંયા. સાહેબને મેં કીધું. તો ડૉક્ટર સાહેબને મેં કીધું કે સાહેબ તમે સાર્વજનિક હોસ્પિટલ મેડિકલ ઓફિસરને બોલાવો, જેથી ખબર પડી શકે આ વ્યક્તિ મૃત છે કે જીવે છે. જીવતા હોય તો એમને રિફર કરી શકે. એ સાહેબ કહેતા હતા કે હું આ રિફર કરી છું. મેં કહ્યું સાહેબ રિફર કેવી ના કરી શકો, જીવતા માણસને રિફર કરી શકે, મળેલા માણસને રિફર ના કરી શકાય. મને ખબર હતી, મને લાગતું નહોતું, મને ખબર હતી અમારું સારું હતું એ ઓફ જ થયેલું, મને તો લાગતું જ હતું, પણ સાહેબને લાગતું નહોતું. સાહેબને હતું કે જીવતો છે. તો મને ક્યાંક સાહેબ કહે કે તમને રિફર કરી આલું. મેં કહ્યું સાહેબ કઈ વાત નહીં, તમે લેખિત મને આપો રિફર કરવાનું. તેમણે લેખિત મને આપેલું છે. બરાબર. તમે આ બાબતે કોઈ કાયદાકીય પગલાં લીધા ખરા? કાયદાકીય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અમે. બરાબર. હવે પોસ્ટમોર્ટમ પણ થઈ રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ અમે કહીએ છીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સહેજ પણ આગા પાછી થયું. ન્યાય એટલે ન્યાય, પૂરતો ન્યાય મળવું જોઈએ. બસ મારો સારું ગયો છે ને સારું કયા કારણે ગયો છો એની પૂરતા તપાસ, ખાતાકીય તપાસ. એટલે હાલ તમને શું લાગી રહ્યું છે કે પેલી દવાના કારણે? દવાની આડઅસર, ઓવરડોઝ, આ શબ્દ છે ઓવરડોઝના કારણે થઈ રહ્યું છે. બીજું કોઈ નથી. મારા મત મુજબ ઓવરડોઝ હોવું જોઈએ. અને ફર્સ્ટ ટાઈમ દવા લીધી હતી એની, એવું તો નહોતું કે વારે ઘડીએ એને આજે બતાવ્યું હતું તો 20 દિવસ પછી આવવાનું હતું કે એવું હતું. ફર્સ્ટ ટાઈમ બતાવ્યું, ફર્સ્ટ ટાઈમની ફર્સ્ટ દવા લેતા નાથી જ થાય આવું. પછી સાહેબ બીજે આગળ હવે વાત થઈ, મેં મેડિકલ ઓફિસર અહીંયા સાર્વજનિકના સાહેબને હું રૂબરૂ અમે બંને સાડુ મિત્રો મળ્યા. એમને વાત કરી કે સાહેબ તમે ચલો આવું કન્ડિશન, ક્રિટિકલ કન્ડિશન છે મારા શાળાની, મૃત છે કે જીવે છે જરા ચેક કરી આપો. તો સાહેબે કીધું કે મારી હું ફરજમાં છું, અત્યારે કોઈ પણ સંજોગમાં ત્યાં આવી ન શકું. બરાબર. આવા શબ્દો સાહેબથી ના હતા. બરાબર. પછી અમે તો નીકળી ગયા કે કંઈ નહીં સાહેબ તમે તમારી ફરજ બજાવો, વાંધો નહીં. પછી અમે નીકળી ગયા. અમે ત્યાં આવ્યા હોસ્પિટલમાં, અક્ષર હોસ્પિટલમાં. ત્યારબાદ 15, 20, 25, 30 મિનિટ પછી સાહેબ એક ખુદ કેબિનમાં જોવા મળ્યા. સાર્વજનિક હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાહેબ છે, તેને મેં વાત કરી હતી. પછી મેં એમને કીધું કે સાહેબ તમે તો અહીંયા છો, તો તમે અહીંયા જો આવી ગયા તો મારા શાળાની તપાસ કરો કે ખરેખર જીવે છે કે મૃત્યુ પામ્યું છે. તો મેડિકલ ઓફિસર સાહેબ શ્રી એમ શાળાની તપાસ કરી. ત્યારબાદ એ કેબિનમાં ગયા સાહેબના. પછી મેં સ્વાભાવિકપણે પૂછ્યું કે સાહેબ કેવી કન્ડિશન છે મારા શાળાની, એ જીવે છે કે નહીં? તો સાહેબે કીધું નથી. સાહેબનો મૌખિક શબ્દ હતો કે નથી. બરાબર. એટલે મને ખબર પડી ગઈ સાહેબ તમારા આ શબ્દ સાંભળવામાં માગતો હતો નથી. સાહેબને પછી વાત કરી કે સાહેબ નથી. એ દેખો તમે સાહેબને એમ કીધું કે સાહેબ નથી, તો પછી તમે આગળ પછી રિફર કરવાનો કોઈ મતલબ નહીં. રિફર કયા માણસને કરાય કે જેની કન્ડિશન એવી હોય કે ભાઈ ઉચ્ચ છે. તમારી શું માંગ છે અત્યારે? મારી માંગ એ છે કે અમને ન્યાય મળવું જોઈએ. બસ આ સાહેબના બેદરકારીને કારણે જો મારા સાનો જીવ ગયો હોય તો સાહેબને કડક ને કડક સજા થવી જોઈએ. અને એકનો એક હતો, એકનો એક, એમના ઉપર જ કોઈ વારસદાર નથી હવે. વારંટ ચાલતું. હા બસ બીજો કોઈ વારસે ના બચ્યો હવે. બસ આ ન્યાય, અમને ન્યાય આપો બસ, બીજું કંઈ નહીં. અમને પૂરતો ન્યાય જોઈએ. બસ પ્રશાસનને વિનંતી કરું બે હાથ જોડીને કે અમને ન્યાય આપો બસ, બીજું કંઈ નહીં.